જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારના બપોરના વ્લોગ આપણે ચાલુ કરીએ તો અત્યારે છે ને મસ્ત મજાનો નાઈનો વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે કાલે નોકરી ઉપર ગયો હતો અને પ્રમદીનો જે વ્લોગ આવ્યો હતો ને એ બહુ લેટ આવ્યો હતો, તમને ખબર છે। કેમ કે આપણે કીધું હતું તેથી 8 વાગે આવી ગયો, પણ કાલ નહોતો આવ્યો કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે। મારા વીઆઈનું નેટવર્ક છે ને બહુ સ્લો હમણાં હાલે, હજી 1.5 મહિનાનો પ્રોબ્લેમ રહેવાનો છે। ઘરનો ડેમો છે છતાં પણ આમ છે વિપુલભાઈએ કીધું કે થઈ જશે। તો એની પેલા છે ને આપણે મફતનો અટાણી શરબત પી નાખીએ, કેમ કે સંજયભાઈની ત્યાં છે ને મહેમાન આવી ગયા ને ક્યાં શરબત મારો તો છે ને હવે મહેમાન આવી ગયા ને હું છે ને શરબત પી લઉં, કેમ કે શરબત અટાણી બનાવી ગયો। સંજયભાઈ શું હાલે? મજા એકદમ। ક્યાં વળી ગયા હતા? વાડીએ। કેમ કે સંજયભાઈ હવે છે ને માંડવી વાવી દીધી ને તે પછી ખેતર જઈ રહી। હવે મારા ભાભી ને કે તમે બનાવ્યું હતું હે જરીક મીઠે ઓછું થયું, આમ ગયરું ઓછું થયું હે નો થાય માતાજીને દયા ભાઈ, ડાયાબિટીસ નહીં થાય। 12:47 થઈ ગઈ એટલે બપોરા થઈ ગયા ને મારી મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું ને તો મસ્ત મજાના બપોરા કરી દુકાને આવી ને બહેણીઓ ભરી દીધો અને ગોઠવી દીધો। અને આ ભાઈ છે ને સિનેમેટિક ટાઈમ લેટ ચાલુ હતો ને તો એ ભાઈ આગળ આવીને બેસી ગયા હતા। અને કાલ તો અમારે બધાને ભેગું જવાનું છે કે નહીં રામભાઈ? પરબ આકડી કાલે અમારે એક જગ્યાએ છે ને હવે કાલે સેવા કરવા સાંજે નીકળવાનું છે, તો એમાં આ ભાઈ આવવાના છે રામભાઈ અને ઓલા રામભાઈ આવવાના છે। તો ક્યાં જવાનું છે ને એ આજે કોમેન્ટ કરી નાખો વિડીયોમાં, અને કાલનો વ્લોગ આવે ને એમાં કોમેન્ટ કરી દીજો ક્યાં જવાનું છે તમને ખબર હોય ને તો બાકી તો કઈ નહીં, જે બિસ્કિટ ભરીને કમ્પ્લીટ રાખી દીધા। અને ઓલો ભાઈ આજે 2 બહેણીઓ લઈને આવ્યો, હવે એવું સાફ કરવું હો ભાઈ, નહીં એ કઈ નથી કરવું, પણ એ બિસ્કિટ પણ સિવાય બધી આઈટમ જો એક એક છે ને ગોઠવી દીધી। કેટલી બહેણીઓ છે? 1 2 3 4 5 6 8 9 10 11 બહેણીઓ, 11 આઈટમ બિસ્કિટમાં લીધી, 11 ગોઠવી દીધી। હવે અહીં કોઈ નો બેહે ને એવા હાટો એને ભરવજો, પણ મારે નથી ભરવું, કોક બેહવા થાય રાખવી રેવા। હા તે બેહી ને હું ક્યાં તને અટાણમીથી બે ક્યાં ના બેઠો હતો અને મારા પપ્પા વહી ગયા ત્યારે પાછા ઘેરમાં ઘેરથી જમી આવીને અને નીરવભાઈ આવી ગયા। શું હાલે નીરવભાઈ? સારું ચાલે। આ નેવરીના દી કાઢે અહીં કેમ ખેતરમાં પૈસા છે? હા ખેતરમાં પૈસા છે, અમારે માંડવી નથી ને પણ અમારે તો બધી બાકી છે વાવવાનું હજી। તમારી તો વાવી લીધી ને પણ બાકી તો જાઉં આ ભાઈ ભણવા નથી ગયા હજી, ક્યાં નથી ગયો ભણવા? ભણવાનું બર પડે ભાઈ, એવું છે આમાં કલે જાવ એવું છે ને બાપુ, ઈ જોવાનું હોય બીજું કામ, ભણતા બર પડતું હોય તો જ નતા થાય ને ભણવા। દુકાને હાવ નવરો થઈને બેઠો હતો, કેમ કે આજે મારા પપ્પા છે ને એ ખેતર વહી ગયા ને વિપુલભાઈ જુનાગઢ વહી ગયા હતા એટલે બેહવાનો વારો મારો સડી ગયો હતો અને કાલે જ આવી ગયા હતા। જ્યાદા ટાઈમ થી વિડીયો નતો બનાવ્યો અને આજ કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખ્યો। આ તો બાધણું થઈ ગયું હતું, દુકાને વસ્તુ લેવા આવ્યા નહીં? હાસો નથી થયું ને? હાસી વાતમાં થોડાક વાત છે કે ભાઈ હાલો તો હવે ઈ બે ઘેર જાય, જાવું ને ઘેર હવે? હાલો નીકળો, કામ પૂરું થઈ ગયું। ઓહો ઘેરે આવી ગયો, ઘેરે આવીને હાથ પગ મોઢું ધોઈ નાખ્યું અને અત્યારે હવે નીકળવાનું છે, માતાજીના મંદિરે જવાનું છે, ત્યાંથી પછી જવાનું છે ઓસા રિક્ષા લઈને, ત્યાં જવાનું છે એક વસ્તુ લેવા, તો એ ત્યાં જઈને જણાવું હું લેવાની છે। સવારના રોટલા લેવાના કુતરાને છે ને અમારે હાંજે જાય, સવારના રોટલા હાંજે નાખીએ નહીં કાકી? હું કેમ કે હમણાં હું છે ને મારે મોડા વહેલું થઈ જાય। શું હાલે રીના બેન? કઈ નહીં, બેઠા જો નવરા। હવે વેલેરી જા કોલેજ વે ઘેર ને ઘેર હાવ ખાટલા તોડેતી ખાટલા કઈ ન તોડતી લે। હાલો તો બાકી તો કઈ નહીં, એને દાવા નહીં તો જાહે, હું મારું કામ બસ વાઘા ભાઈ 2 પગની વીસમાં છે।
બસ ઉભા જ દેવ એને ઘડીક વાર. હવે તમે બોલેરો લઈ લો, બોલેરો પેલા લઈ લો. તો મિત્રો અત્યારે છે ને હું છે ને જાતો તો ઓછા અહીંયા ઝાપામાં છે ને કેવલભાઈ ઓલા હાંડલો કમ્પ્લીટ થઈ ગયો ને, તો આ હાંડલો છે ને એના માથામાં મોટી બધી ગાંઠ હતી તો એ કમ્પ્લીટ થઈ ગયો ને બાટવા હતો ગૌશાળામાં તો અત્યારે કમ્પ્લીટ થઈને આવી ગયો નૈરામાં ભાઈ. તો અત્યારે છે ને અમે બધા વાઘાભાઈને બધા ઉતારતા હતા, કમ્પ્લીટ રીતે ઉતારવામાં હેલ્પ કરીને જો હવે છે ને હવે નિરાયતે હાલતોય થઈ ગયો. તો હવે મારે જ જવાનું છે ઓહા, તો ઓહા મોડું થઈ તો ફટાફટ નીકળીએ. બધો કમ્પ્લીટ થઈ ગયો એને માથામાં, કેમ કે કમ્પ્લીટ રૂઝાઈ ગયો ને પછી હાંડલાને ગૌ સેવા જો આવી ગઈ અહીંયા કમ્પ્લીટ ગાંઠ નીકળી ગઈ. કેમ વાઘાભાઈ રેડી થઈ ગયો ને? તો બસ અત્યારે પેલા આવી ગયો તો માતાજીના મંદિરે, તો માતાજીના દર્શન કરી લઉં તમે. અને મેં પણ કરી લીધા. તો હવે છે ને શિવમ બાપુની વાટ જોઉં, કૂતરાના સાસે કેવે રોટલા નાખી આવું અને પછી નીકળું માતાજીના મંદિરેથી. આવી ગયા હતા ઓછા, અને ઓછા આવ્યા હતા છે ને આ ઝટકા મશીનનું કીટું આવી ગયું ને 2 તે લેવા આવ્યા હતા. હવે કીની છે એ તમને ખબર નથી. વિપુલભાઈએ કીધું હતું કે લેતા હો તમે. તે શિવમ બાપુ આવી ગયા હતા માતાજીના મંદિરે અને રવિભાઈ હતા, તો અમે ત્રણેય આવી ગયા હતા અને લેવાઈ ગયા હવે કીટું. તો હવે ફટાફટ નીકળીએ, કેમ કે મંદિરે રોકાણા હતા ને એમાં થોડુંક મોડું થઈ ગયું. તો આ વિમોક ઝટકા મશીન છે, તો વિપુલભાઈ ફોર્મ ભર્યા હતા ને એમાંથી આવ્યા હતા. તો હાલો બાકી તો કન્ટિન્યુ છે ને આ હજી ફોર્મ ભર્યા હતા ને એમાં ઝટકા મશીન આવ્યા ને 2 એ જો અહીંયા કમ્પ્લીટ આવી ગયા. અને આમાંથી તમારે છે ને કંઈ પણ કામ કરાવવું હોય ને તો છે ને વિપુલભાઈને ક્યાં નંબર છે આમાં દરિયા કોન્ટેક્ટ કરજો. ગમે એવું કાગળિયાનું કામ હોય ને વિપુલભાઈ કરી જ નાખશે કે નહીં બાપુ? કરી દો. હે પેલા ભણવાનું તો પૂરું કરી લે. ઝટકા મશીન છે જોઈ લીજો, વિમોક ઝટકા. હાલો બાકીને ઘેર નીકળ્યો કોઈ નથી. આવી ગયો ઘેરે આવીને ખુરદેવન મેઢેના દર્શન કરી આવ્યો. પછી પરેશભાઈને પખે માંડવીના બી હતા તે અહીંયા વેચાતી બેરલમાંથી કઢાવવાના હતા તે કઢવા. મારા મમ્મી છે ને રોટલા શાક બનાવી નાખ્યા છે અને હવે જમવાની તૈયારી કરે ફૂલે ફૂલ. મમ્મી જય માતાજી. જય માતાજી. હવે બધી રસોઈ બનાવી લીધી ને, તો હવે જમવા બેસવું છે. તો બસ મારી મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું, તો બધાને જો કમ્પ્લીટ પીરી દીધું. અહીંયા તો અડધું જમી લીધું મારા બાપા આવે ને 2 અને હું જમવા બેઠો. સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, સાઈઝ છે અને આ દહીં છે. કેમ કે અમા છે ને એટલે દહીં છે. આજ કાકા ત્યાંથી લગભગ આવ્યું, ત્યાંથી કાકા ત્યાંથી જ આવ્યું મમ્મી. મારા વાલી કાકી ત્યાંથી ભેહું નથી પણ એ ડેરિયાથી દૂધ વધુ લઈ લે. અને મોબાઈલમાં આજે છે ને બાપા સીતારામનું હમણાં 2-3 દિવસ ફિલ્મ જોઉં, કેમ કે હમણાં નવરો હતો એટલે હું કંઈક જોઈએ. તો બાપા સીતારામનું ફિલ્મ ચાલુ છે ને હવે છે ને જમી લઉં. આ શરદી છે, થોડીક તાવ જીવન થઈ ગયું, તો એ દહીં તો ખાવાનું જ છે ને. જમી કરવીને માતાજીના મંદિરે પૂગી ગયા અને અત્યારે છે ને કામ કરવાનું છે આજે, કેમ કે હમણાં દિવસના કામ ઓછું થાય. આજ તો મુંદલ થયું જ નથી, ખાલી શેકલા ને બાજરોનો કટો એક મગાવી લીધો તો આ ખોડલ મિત્ર મંડળ ગ્રુપમાંથી. તો એ કટામાંથી છે ને સણિયા વડાવાકવાળા ભાઈની દુકાને પુગાડી દીધી અને અમે બધા આવી ગયા. સોહમભાઈને, નીરવ, શિવમ બાપુ અને અજયભાઈ. અને ઝટકાની દોરી લઈ લીધી, કેમ કે હવે થાંભલાવાળે રોડની કાંઠે થાંભલા છે ને ત્યાં બધામાં છે ને દોરી બાંધી દેવી એટલે માલઢોરવાળા અંદર ન ઘાલે મહેરબાની કરીને, કેમ કે ઝાડવા ઉધેરવાના છે આજ પેલા ફાઇનલ છે. અને સોહમભાઈ લાવો આવી ગઈ દવા એટલી બધી. તો આ દવા છે ને હવે પીવાની છે, કેમ કે જરીક શરદી ને ઉધરસ ને તાવ ને બધું થઈ. તો બાકી તો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલ નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને જય માતાજી. અને ગેટની લાઈટ છે ને રિપેર કરવામાં પડી, એ રિપેર થઈ જાય પછી અહીં લગાડી દઉં. બાકી ચાલો જય માતાજી, બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.